ગુજરાતની વાત કરીએ। ગુજરાતમાં બનાસકાંઠાની એક બેઠક એવી રહી કે જેમણે ભાજપની હેટ્રિકને રોકી દીધી। બનાસકાંઠાથી ગેનીબેન વિજેતા બન્યા। ગેનીબેને TV9 સાથે વાતચીત કરી છે અને તેમણે કહ્યું છે કે મને નોટ અને વોટ બંને બનાસકાંઠાની જનતાએ આપ્યા છે। તેમણે કહ્યું કે આજે જીત છે તે બનાસકાંઠાની જનતાની છે। તેમણે TV9 સાથેની વાતચીતમાં બનાસકાંઠાની જનતાનો આભાર પણ માન્યો। ગુજરાતમાં અપસેટ સર્જાયો છે, કારણ કે 26માંથી એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે અને એ છે બનાસકાંઠા લોકસભાની બેઠક। બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી બનાસના બેન જીત્યા છે। બનાસની બેન સાથે વાત કરીશું આજે જીત બાદ પ્રથમ વાત TV9 સાથે। બેન, ખાસ TV9માં આપનું સ્વાગત છે। થેન્ક યુ। ખાસ કરીને જે પ્રકારે બનાસની બેન તરીકે લોકોએ આશીર્વાદ આપ્યા, શું કહેવું છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને જે કોંગ્રેસના આગેવાનો હોય, વિવિધ સંગઠનો હોય અને સર્વ સમાજ કહું તો ચાલે ને સર્વ પક્ષીય કહું તો પણ ચાલે, એટલે તમામનો મારે હૃદયપૂર્વક આભાર માનવાનો। ક્ષત્રિય સમાજની મદદ, લઘુમતી સમાજે તાકાતથી મતદાન કર્યું અને ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળતા એક મતદાનમાં પણ ઉત્સાહ આવ્યો અને ઠાકોર સમાજે બીજા સમાજને વિનંતી કરી। એ વિનંતી પણ ક્યાંક ને ક્યાંક બીજા તમામ સમાજોએ ગ્રાહ્ય રાખી। એટલે ઓલ ઓવર હું માનું ત્યાં સુધી જે બનાસની બેન ગેનીબેન એ મારે વાવ વિધાનસભાના મતદારોનો પણ આભાર માનવો જોઈએ કે એમણે 2 વખત મને ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં મૂકી। ક્યાંક નાના મોટી રજૂઆતો થઈ, કામ થઈ અને હર હંમેશા મારો પોતાનો વિચાર એવો હોય કે હું કોઈને દુઃખ ના પહોંચાડું, કોઈને નુકસાન ના કરું, થાય એટલું સારું કરવાના પ્રયત્ન કરું। પણ ઇવન મારો ગમે એવો વિરોધી હોય તો એની જોડે મારા સંબંધો કટઆઉટ થઈ જાય, પણ એને કોઈ નુકસાન કરવા માટેના ક્યારે મેં કોઈ પ્રયત્નો નથી કર્યા। એટલે હર હંમેશા બીજાને મદદ કરવાની ભાવના। કોંગ્રેસનો કોઈ મારો કાર્યકર હોય તો 28 વર્ષથી જે કંઈ એમની સાથેનો નાતો સમગ્ર જિલ્લામાં પ્રતિનિધિત્વ હું વાવ વિધાનસભા પૂરતું કરતી, પણ નાના મોટા પ્રસંગો હોય, નાના મોટું કોઈ કામ હોય તો છેલ્લા 28 વર્ષમાં BK ગઢવી સાહેબથી કરીને આજ સુધી આપણા જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે કામ કરી અને સમગ્ર જિલ્લામાં એક પ્રેમ સ્નેહ લાગણી, એક વ્યક્તિગત તમામને મળી અને એક વ્યક્તિગત રીતે જે પહેચાન બનાવી હતી એનું જે ફળ છે એ હું પ્રથમ જ ચૂંટણી બનાસકાંઠા લોકસભાની લડી અને એક ઉત્સાહ, ઉમંગ, પ્રેમ, સ્નેહ અને એમની જે મારા ઉપરની જે એક ભાવના હતી કે આ અન્યાય સામે લડશે। અને એક અપસેટ એટલા માટે કે 26માંથી જે લોકો દાવા કરતા હતા કે ભાઈ અમે 5 લાખે જીતીશું, બીજા નંબરની વાત એ હતી કે હું ઉમેદવાર કોઈ કોંગ્રેસ પાર્ટીએ મને નથી મૂકી, કોઈ ટિકિટ મેં નથી માગી, નીચેથી જનતાનો અવાજ આવ્યો કે ભાઈ તમારે બનાસકાંઠાની સીટ લડાવી હોય અને જીતવા હોય કે અથવા તો ફાઇટમાં જવું હોય તો માત્ર ને માત્ર તમે ગેનીબેનને ટિકિટ આપો। એ આખો જિલ્લો, તમામ સમાજ, 18 આલમને 36 કોમ બોલતી હતી। એટલે આ ઠોકી બેહાડેલા ઉમેદવારમાં અને લોકોએ જે માગેલો ઉમેદવાર એ મોટું ચૂંટણી સમયમાં અમને બધાને જાણવા પણ મળ્યું, અમે જોયું અને મેં અનેક વખત કીધું કે ભાઈ હું આર્થિક રીતે આ રીતે ટકી શકું એમ નથી, પણ છતાં લોકોનો એક જ અવાજ હતો, આગેવાનોનો એક અવાજ હતો, બેન અમે બધું ઓઢી લઈશું, અમે બધું કરશું। તો આ બનાસ